નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે જોવાના છીએ શું તો ગાલા અસાઇનમેન્ટમાં આપણે સ્ટેટ વિભાગ ડીના અંદર જે તમારું ચેપ્ટર નંબર 3 આપેલું છે એના સોલ્યુશનમાં મિત્રો આપણે આજે જોવાના છીએ પ્રકરણ નંબર 3નું સોલ્યુશન. તો મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનું છે. કોઈ ડાઉટ હશે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, અને વિડીયોને લાઈક, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ઓકે, અને જો મિત્રો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે મિત્રો તેના પર તમે કોલ કરી શકો છો. માત્ર 150 રૂપિયામાં તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. આગળ વાત કરીને સોલ્યુશનની તૈયારી શરૂ કરીએ. પહેલા નંબરનો પ્રશ્ન તમારો એમ છે કે નીચેના આપેલ ચિત્ર કયો ગુણોત્તર મધ્યક છે? શું પૂછ્યું છે? કયો ગુણોત્તર મધ્યક છે? તો આના અંદર તમે લખવાનો આપેલ ચિત્રમાં અંતિમ આકૃતિમાં 4 સિક્કાઓ આપેલા છે. આથી ગુણોત્તર મધ્યક x બરાબર 4 લખી દેવાનું. g નો ગુણોત્તર મધ્યકનું સૂત્ર લગાવો n અપોન x ફેક્ટોરિયલ એવું. તો એમાં 4 લખી દેવાનું, એનો વર્ગમૂળ કાઢો તો 2 આવશે એટલે તમારો 2 છે બીજો વચ્ચેનો એ શું છે? ગુણોત્તર મધ્યક છે. ઓકે, આગળ બીજા નંબરનો પ્રશ્ન મિત્રો, નીચે આપેલ ચિત્ર પરથી સરેરાશ આદર્શ માપ શોધો. શું કીધું છે આપણને? સરેરાશ આદર્શ માપ. તો કે આપેલ ચિત્રમાંથી મધ્યક શોધો. સરેરાશ આદર્શ માપ એટલે તમે મધ્યકે શોધી શકો છો, બહુલકે શોધી શકો છો અને મધ્યસ્થ પણ શોધી શકો છો. તો આપણે શું શોધેલું છે? મધ્યક શોધ્યું. તો 22°, 24°, 27°, 17°, 25°, 18°, 26°, 25°, 24° ને 20, 20 એક નીચે પણ આપેલું છે, જોઈ લો. ઓકે, ત્યારબાદ આ બધાને બરોબર x બાર બરોબર સિગ્મા x અપોન n. તેથી સિગ્મા x અપોન n એટલે તમારી ટોટલ સંખ્યા ભાગ્યા 10. 10 સંખ્યા છે તો બધાનું ટોટલ મારીશું. જો અહીંયા ટોટલ મારેલું છે છતાં હું પ્રેક્ટિસ કરવા માટે ટોટલ કરીશ 22, જેથી તમારે કેલ્ક્યુલેટરની ટાઈપિંગ પ્રેક્ટિસ થઈ જાય. 22 + 24 + 27 + 17 22 + 24 + 17 + 25 + 18 + 26 + 25 + 24 + 20 228 ભાગ્યા 10 એટલે 22.8. ઓકે, આ પણ તમારો જવાબ આવી ગયો સિમ્પલી. ત્રીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ. નીચે આના ચિત્રમાં ફૂલોની બહુલક શોધી તેનું કારણ જણાવો. ફૂલોનું બહુલક, હવે આ તો એકદમ ઇઝી છે ભાઈ. ઓકે, 3 ફૂલ 3 ફૂલ 3 ફૂલ 3 ફૂલ 4 વાર તો તમને 3 ફૂલ આપેલું છે અને પછી 3 ફૂલ એપ્રિલ ફૂલમાં બદલી જશે એટલે એપ્રિલ ફૂલ 3 ફૂલ ઇઝ ઇક્વલ ટુ આપેલા આકૃતિમાં 3 ફૂલ 4 વાર આવે છે તેથી MO ઇઝ 3. નોંધ, સૌથી વધુ વખત આવતી સંખ્યાને બહુલક કહે છે. ઓકે, સમજી ગયા? તમે 11માં ભણો છો કે 10માં ભણો છો કે અમને ખબર જ નથી. 10માં આવું બધું તમને શીખવાડવામાં આવ્યું હશે કે સૌથી વધુ વખત આવતો એને બહુલક કહેવાય. ના આવડે તો કંઈ ના આવે ભાઈ તમને. હવે નીચેના કયો વિધક મધ્યસ્થ બને? શા માટે ભાઈ મધ્યસ્થ કયો બનશે? તો નીચેના ચિત્ર ચોથા નંબરનું આવી ગયા. નીચેના ચિત્રમાં કયો વૃક્ષ મધ્યસ્થ બનશે? શા માટે? તો મધ્યસ્થ વચ્ચેનું વૃક્ષ આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવે. મધ્યકમાં આ વૃક્ષને મધ્યસ્થ કહેવાય છે. ભાઈ વચ્ચેના વૃક્ષને શું કહેવાય છે? મધ્યસ્થ કહેવાય છે. ભાઈ વચ્ચેની કંઈ પણ માહિતી હોય ને વચ્ચેનું શું કહેવાય? મધ્યસ્થ હોય છે. એટલે આગળ પાંચમા નંબરનો આવી ગયા ફટાફટ. તમે જો x બાર બરોબર 38.5 હોય, a બરોબર 37 હોય અને સિગ્મા FD બરોબર 18 અને n બરોબર કહેતા હશે, તમે લોકો કહેતા હશો કે સાહેબ આ વિભાગ ડીના છે, 3 માર્કમાં છે, 2 લીટીમાં લખવું ચાલે? ના ચાલે ભાઈ, લાંબુ લખવું પડે.
બહુલક છે તો પહેલાં લખવું પડે કે આવું હોય છે, આટલા સંખ્યા આપેલી છે, આમાંથી આ રિપીટ થઈ રહ્યું છે, તો આ મુજબ આ બહુલક આવશે, એવું બધું લખવાનું તો જ માર્ક મળશે. આ તો આપણે તમને વધારે પેજીસ ના બગડે એટલા માટે અમે આવી રીતે લખેલું છે, બાકી હું કહું છું એટલે તમારે મોટું મોટું લખવાનું છે. ઓકે, હવે જો 5મા નંબરનું કેવી રીતે લખવાનું છે, આટલું લખશો તો માર્ક નહીં મળે ભાઈ. જો x બાર બરોબર 38.5 છે એ બરોબર, આ તો ખાલી આપણે સોલ્યુશન કરાવ્યું છે તમને કે આ મુજબ ગણવાનું છે તમારો દાખલો એમ. 38.5 છે એ બરોબર 37 છે, સિગ્મા FD બરોબર 18 અને n બરોબર 60 હોય તો વર્ગ લંબાઈ શોધો. ઓકે, x બાર બરોબર 38.5 એ બરોબર 37, એ સિગ્મા FD બરોબર 18 અને n બરોબર 60 હોય તો વર્ગ લંબાઈ. તો તમારે આમાં મધ્યકનો સૂત્ર આરામથી મૂકવાનો, સિગ્મા x બાર એ પ્લસ સિગ્મા FD અપોન n ગુણ્યા c, એટલે 38.5 બરોબર 37 પ્લસ 18 ભાગ્યા 60 ગુણ્યા c. ઓકે, તો પછી ગણી લો ભાઈ. હવે 37 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે, તો 38.5 માંથી 37 ગયા, 38.5 માંથી 37 ગયા તો 1.5 આવશે. ઓકે, 1.5. હવે 60 છે ભાગાકારમાં છે, આ સાઈડે આવશે તો ગુણાકાર, 1.5 ભાગ્યા કેટલા 60 તો 90 થશે. હવે આ 90 90 બરોબર 18 ગુણ્યા c. હવે 18 ત્યાં ગુણાકારમાં છે, આ સાઈડે આવશે તો ભાગાકારમાં, એટલે 18 90 ભાગ્યા 18 એટલે 5, c બરોબર 5 આવશે. રાઈટ, આગળ 5મા નંબરનો જોઈએ ને એ પહેલા, સોરી 6ઠ્ઠા નંબરનો છે આ. હા, તો મિત્રો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો, અને જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમારે આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જવાનું છે, તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, વાત કરીએ આગળ. એક ફેક્ટરીમાં માલિકને ખબર છે કે જાન્યુઆરીથી માર્ચ મહિના સુધી માનસિક ઉત્પાદનનો મધ્યક 350 એકમો છે, એપ્રિલથી ઓગસ્ટ માટે 254 એકમો છે, અને સપ્ટેમ્બરથી ડિસેમ્બર માટે 315 એકમો છે. તે વર્ષ માટે માનસિક ઉત્પાદનનો મધ્યક શોધો. તે વર્ષ માટે, ઓકે, આખા વર્ષનું, જાન્યુઆરીથી માર્ચ આટલો છે, એપ્રિલથી ઓગસ્ટ આટલો છે, ને સપ્ટેમ્બરથી ડિસેમ્બર કહી દીધો. હવે આખા વર્ષનો તમારે મધ્યક શોધવાનો છે, એટલે ત્રણેયની સંખ્યાનું શું રહેશે જોવાશે. હવે જે થશે, A1 બરોબર 3 માસ, A2 બરોબર 5 માસ અને A3 બરોબર 4 માસ. x1 બરોબર 350, x2 બરોબર 254 અને x3 બરોબર 315. બરોબર. ત્યારબાદ મિશ્ર મધ્યક સિગ્મા ક્યાં x બાર c બરોબર n1 x1 પ્લસ n2 x2 પ્લસ n3 x3 અપોન n1 પ્લસ n2 પ્લસ n3. લખીશું, કિંમત બે મૂકી દો, 3 350, 5 254 અને 4 315 અપોન 354. હવે ગુણાકાર કરીશું ભાઈ, કેલ્ક્યુલેટરમાં કરતા રહેવાનું, પ્રેક્ટિસ થાય. 350 ગુણ્યા 3 એટલે 1050 આવશે. ત્યારબાદ 254 ગુણ્યા 5 એટલે આવશે 1270, અને 315 ગુણ્યા 4 1260 ભાગ્યા ટોટલ કરીએ નીચેવાળાને તો 12 આવશે. ઓકે, તો હવે 1050 પ્લસ 1270 પ્લસ 1260 કેટલા હશે, 3580 ભાગ્યા 12 એટલે 298.333 એવું આવે છે. હવે આપણે થોડાક બે ઓછા કરીએ, નીચેના પોઈન્ટ તો 298.33 આવી જશે. રાઈટ, આગળ ચેક કરી લો જવાબ. યસ, એમ એ રાઈટ. 7મા નંબરનો પ્રશ્ન. ભાઈ વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઓકે, અને PDF માટે કોલ કરી દો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર. ઓકે, એક ક્રિકેટ મેચમાં એક જ ટીમની મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.5 રન રેટને સ્કોર કરવો પડે છે. 12 ઓવરના અંતે રન રેટ 7.25 છે. મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ? ઓવરોમાં ઓછો રન રેટ, તો કે આપણે જાણીએ છીએ કે રન રેટ એટલે કુલ રનની સંખ્યા અપોન ઓવરોની સંખ્યા, એટલે રનનો મધ્યક. ઓકે,
આમ રન રેટના રનના મધ્યક તરીકે લઈશું તો કે n બરાબર 12 આવશે, n2 બરાબર 8 આવશે અને nc બરાબર કુલ 20 ઓવરની રન રેટ એટલે 825. હવે x1 પ્રથમ 12 ઓવરનો રન રેટ એટલે કે કેટલા 7.25 ના મિશ્ર મધ્યકનું સૂત્ર લગાવીશું આપણે x0 n1 x1 પ્લસ n2 x2 અને n1 પ્લસ x2. ઓકે, તો 8.25 બરાબર 12, 7.25 પ્લસ 8.8 x2, કેમ કે x2 તો આપણને આપેલું છે નહીં, ભાગ્યા 12 પ્લસ 8 એટલે 8.25 બરાબર 87 પ્લસ 8 x2 અપોન 20 એટલે 20 ને ગુણાકારમાં લાવી તો ભાગાકારમાં છે તો 8.25 ગુણ્યા 20 બરાબર 87 પ્લસ 8 x2 અને 165, કેમ કે 8નો ગુણાકાર કરો ને આપણે 8.25નો 20 સાથે ગુણાકાર કરતા, ત્યારબાદ 165 બરાબર 87 પ્લસ x2 એટલે 8x2 બરાબર 165 માઇનસ 87 એટલે 78. હવે x2 બરાબર 78 અપોન 8 એટલે 9.75. આગળ 8મા નંબરનું જોઈએ. 9.75 મારો જવાબ સાચો છે. મેચ જીતવા માટે છેલ્લી 8 ઓવરમાં ઓછામાં ઓછું 9.75 રન રેટ હોવો જોઈએ. આગળ 8મા નંબરનું. કેટલો ટાઈમનો વિડીયો થઈ ગયો? 11 મિનિટ થઈ ગયો. ભાઈ વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ વાર કેવું પડે છે, બટ વિદ્યાર્થી મિત્રો આપણા કરતા નથી વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ. હવે શું કરીએ અમે લોકોએ? ભાઈ કરતા રહો ભાઈ વિડીયો લાઈક, અમને મોટિવેશન મળે છે. તમારા માટે જલ્દી વિડીયો બનાવીએ અમે નથી, તો જરૂરથી ભાઈ કરતા રહો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ. જોઈએ આગળ. ઓકે, આઠમા નંબરનું. એક વિદ્યાર્થી થિયરી પેપરમાં 35 ગુણ, પ્રેક્ટિસ પરીક્ષામાં 15 ગુણ, મૌખિક પરીક્ષામાં 5 ગુણ મળ્યા એટલે 15 અને 5 40 ને 10 50 55 મળ્યા. તો તે શાળામાં આ પ્રકારની પરીક્ષાનો અનુક્રમે 4, 2 અને 1 ભાર આપવામાં આવે તો વિદ્યાર્થીના ગુણનો ભારિત મધ્યક શું થશે? એકથી વિદ્યાર્થી x1 બરાબર 35 થશે ભાઈ. કેમ મળ્યા ને ભાઈ થિયરી પેપરમાં? x2 બરાબર 15 અને x3 બરાબર 5, W1 4, W2 2 અને W3 1. ભારિત મધ્યક XW બરાબર W1 x1 W2 x2 W3 x3 W1 W2 W3. હવે મૂકી દો બધી કિંમત. 4 35 2 15 અને 1 5. કિંમત 12 આવી દો. 35નો 4 સાથે ગુણાકાર કરતા 140 મળશે, 15નો 2 સાથે ગુણાકાર કરતા 30 મળશે ને 5નો 1 સાથે ગુણાકાર કરતા 5 મળશે, ભાગ્યા 4 + 2 + 1 એટલે 7. હવે 175 ભાગ્યા 7 કેટલા થશે? 25 થશે. બરાબર, જવાબ તમારો આવી ગયો. ફટાફટ આગળ વાત કરીએ ભાઈ. 9મા નંબરનો. એક વિસ્તારની વસ્તીમાં 4 વર્ષમાં અનુક્રમે 15%, 18%, 17%, એકદમ સહેલો દાખલો, 20% વધારો થયો છે તો વસ્તીના વધારાની સરેરાશ મેળવો. ભાઈ આનાથી સહેલો દાખલો કોઈ જ નથી, ફક્ત કેલ્ક્યુલેટર. x1 100 + 15 115, x2 100 + 18. હૈયા જોવા જેવું. વસ્તીના 4 વર્ષમાં વધારો થયો છે તો 100 વધારો કરવાનો એટલો, અને જો ઘટાડો કીધો તો 100 માઇનસ કરવાનો એટલો. ઓકે, તો બધાની કિંમત આવી ગઈ. 120 13 113 18 115. ઓકે, તો હવે ગુણોત્તર મધ્યનું સૂત્ર લગાવી દો. n x1 x2 x3 x નો ગુણાકાર. તો n તો આપણા 4 છે જ, તો 4 લખી દો વર્ગમૂળની બહાર. વર્ગમૂળના અંદર લખો 115 ગુણ્યા 118 ગુણ્યા 113 100 ગુણ્યા 120. હવે 4 12 છે. હવે આ બધાનો ગુણાકાર હું કરીને જોઉં કે કદાચ કોઈ ભૂલ થઈ ગઈ હશે તો 115 ગુણ્યા 118 પછી 113 પછી 120 કેટલા હશે? 1 8 4 0 0 9 2 0 0. રાઈટ. હવે જે આ છે તો એનું વર્ગમૂળ લેવાનું છે એકવાર, પણ એના અંદર હવે 4ને કાઢી નાખવાનું, વર્ગમૂળને રહેવા દેવાનું, અને પછી હજુ એકવાર વર્ગમૂળ લેવાનું એટલે આખો વર્ગમૂળ નીકળી જશે. પછી જે જવાબ આવે તમારો સાચો જવાબ છે. ઓકે, આગળ વાત કરીએ મિત્રો 10મા નંબરનો ક્વેશ્ચન. બટ એ 10મા નંબરનો પ્રશ્ન આપણે લખેલો નથી. આવૃત્તિ વક્ર નીચેની દશા આવૃત્તિ વિતરણનો માટે આવૃત્તિ વક્ર દોરો. ભાઈ આવૃત્તિ વક્ર છે એ તમામ વિદ્યાર્થી મિત્રોએ શોધીને દોરી લેવાની છે. એક બહુલક, દ્વિબહુલક, વિષમ. ઓકે, આનો જવાબ આપણે આપેલો નથી તો પોતાની રીતે 10મા નંબરનું જોઈ લેજો.
મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયો ચેપ્ટર નંબર 6માં. ત્યાં સુધી જોડાયેલ જો આપણે યુટ્યુબ ચેનલ પર, ચેનલ સબસ્ક્રાઈબ લાઈક કરતા રહેજો. અને વિડીયો ગમ્યો હોય, આટલા બધા સોલ્યુશન આપ્યું આપણે, ગમ્યો હોય તો વિડીયોને લાઈક જે હોય કરી દેજો અને PDF માટે કોલ કરી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. 15 મિનિટમાં આપણે આટલું બધું સમજાવી દીધું, નહીં તો હું તો 10 કલાક લઈ લઉં આમાં અંદર.